જે ડેડિયાપાડા અને ડેડિયાપાડામાંથી છૂટો તાલુકો પડેલો એટલે કે ચિકદા તાલુકો, આ ચિકદા તાલુકાની અંદર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી અને ચૈતર વસાવા જે કાયદાથી ડેડિયાપાડા તો નથી જઈ શકતા, પરંતુ ચિકદાની અંદર આજે તેમને બગડા છઠ્ઠી બોલાવી એક નવો જ અંદાજ તેમને જોવા મળ્યો કે જ્યાં તે તેમના જ લોકો સાથે મુખાતિબ થયા અને ખુલીને ચાબખા માર્યા છે ભારતીય જનતા પાર્ટી પર। ત્યારે વાત કરીએ ચૈતરભાઈ સાથે, આજે જે રીતના આ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું, જે રીતના લોકો ઉમટી પડ્યા, જે રીતના આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા, કઈ રીતનો પ્રતિસાદ ચૈતરભાઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને મળી? આમ આદમી પાર્ટીને આજની પરિવર્તન સભામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। કોંગ્રેસ, ભાજપ અને બીટીપીમાંથી ઘણી મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે। તમે જોતા હશો કે જે પ્રકારે દેશમાં જે વ્યવસ્થા બની રહી છે, ગઈકાલે કેન્દ્રનું બજેટ રજૂ થયું, એમાં આદિવાસી, દલિત, પીછડા, માઇનોરિટી માટે શું છે? કંઈ જ નથી। જેની આબાદી આટલી મોટી દેશમાં છે એ સમાજ માટે તો બજેટમાં કંઈ જ નથી। બજેટ અધિકારીના પેટમાં અને નેતાઓના પેટમાં અડધું તો જતું રહે છે। તો બજેટ બનાવવાવાળામાં કમિટીમાં પણ અમારા લોકો નથી। 3% લોકો બજેટ બનાવે છે, 3% લોકો બધી જ વ્યવસ્થામાં છે, કોર્ટમાં છે, બધી જ જગ્યાએ। તો અમારી જેટલી હિસ્સેદારી છે એટલી અમારી જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી હોવી જોઈએ ને। આજે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી ક્યાં છે? એટલા માટે લોકોને અમે જાગૃત કરી રહ્યા છે। લોકો જાગે છે, અમારા સહકારમાં આવતા જાય છે। એટલે તમે આજે જોયું હશે, ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એમની શાસનમાં લોકોને ભય અને ભૂખ અને ભ્રષ્ટાચાર જ મળ્યો છે। લોકો આજે આ વિસ્તારમાં શિક્ષકો માગે છે। 505 શાળામાં આ જિલ્લામાં 505 શિક્ષકોની જગ્યા ખાલી છે। 181 શાળાઓમાં ઓરડાઓ નથી। અહીંયા આપણે જ્યાં ઊભા છે 93 આંગણવાડીના મકાન નથી। બાળકો ઝાડ નીચે ભણે છે। 12,333 બાળકો અતિ કુપોષણથી અહીંયા પીડાય છે। સિકલ સેલ એનેમિયા મહિલાઓ માટે એટલી બધી ખતરનાક છે કે કોઈ ઈલાજ નથી મળતો। જે અહીંના લોકો માટેની ગ્રાન્ટ આવે છે, ચાહે કુપોષણના ફૂડ બિલ હોય, એ ચાહે આંગણવાડીની ગ્રાન્ટ હોય, શાળાની ગ્રાન્ટ હોય કે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોની ગ્રાન્ટ, બધી ગ્રાન્ટ તો એ લોકોના તાઇફાઓમાં વાપરી ખાય છે, એમના પ્રચાર પ્રસારમાં વાપરે છે। એટલે અમે લોકોને જાગૃત કરી રહ્યા છે। મનરેગાની રોજગારી અમારી છીનવાઈ ગઈ। નલ સે જલમાં આજે પાણી નથી આવતું, કૌભાંડો થઈ ગયા। એક બાજુ નર્મદા છે, ઉકાઈ છે, કરજણ છે, એના વિસ્થાપિતો બધા અહીંયા વસેલા છે, એમને પીવાના પાણીના ફાફા છે। નર્મદાનું પાણી કચ્છમાં લઈ જાય તો અહીંયા 50 કિલોમીટર પર તો આપવું જોઈએ ને એમણે, કમાન્ડ એરિયા એનો પણ નક્કી કરવો જોઈએ। તો એ આ સરકાર કરી નથી રહી। એટલા માટે આજે અમે સૌ ભેગા થયા છે। હમણાં 2 દિવસ પહેલાં જંગલ ખાતાના અધિકારીઓએ અમારા આદિવાસીને ઢોરમાર માર્યો। વાંસ કાપવા જેવી બાબતે આદિમ જૂથના લોકોને આ પ્રકારની હેરાનગતિ થાય છે, એ અમે સહન કરવાના નથી। અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી, તમે સેવક છો, નોકરી કરવા આવ્યા છો તો નોકરી કરો ને। આ પ્રકારની જો જુલ્મી આદિવાસીઓ પર તમે કઈ રીતના ગુજારી શકો? એટલે અમે લોકો બધા આજે ભેગા થયા છે, લોકો એક થયા છે। આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે અને પરિવર્તન હવે આવવાનું છે। નર્મદા જિલ્લામાં તમામ તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખો બનશે। આવનારી જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી સત્તા પર આવવાની છે અને આવનારી વિધાનસભા 2027માં ટ્રાઇબલ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી ખૂબ સારી બેઠકો લઈને વિધાનસભામાં સરકાર બનાવવાની છે। 2-4 દિવસ પહેલાં તમારી ઉપર એક પ્રહાર કરવામાં આવ્યો સંસદ મનસુખ વસાવા દ્વારા કે અબબ જેવી વાતો શીખવાડો છો આદિવાસીઓને અને લુખ્ખા ધારાસભ્યો છે, એવી વાત કહેવામાં આવી। તમે આજે કહ્યું કે હસતા હસતા જવાબ આપ્યો। મનસુખભાઈ 60 ટર્મથી સાંસદ છે। પહેલાં તો એમની સાંસદ તરીકેની ભાષા એમણે સુધારવી જોઈએ। અમારા માટે ગમે તેવા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરશે એનો જવાબ લોકતાંત્રિક ઢબે જનતા એમને તાલુકા જિલ્લા પંચાયતોમાં ભાજપને આપવાની છે। અને સાંસદે અહીંયા વાત જ કરવા માટે આ વિસ્તારમાં આવવાનું હતું તો એમણે કુપોષણ દૂર કઈ રીતના કરી એની વાત કરવી જોઈએ। મનરેગાની રોજગારી નથી મળતી એની વાત કરવી જોઈએ। કરજણના વિસ્થાપિતોની જમીન નામે નથી થતી એની વાત કરવી જોઈએ। એમણે આ વિસ્તારમાં રોડ રસ્તાની વાતો કરવી જોઈએ। હોસ્પિટલમાં આજે ડૉક્ટરો નથી, સાધનો નથી એની વાત કરવી જોઈએ। તમારી સરકાર 30 વર્ષથી છે, તમે સાંસદ છો, એક હતું તમારું શાસન છે, તમે નિરાકરણ નથી લાવતા અને દોષનો ટોપલો અમારા પર ઢોળો। તમારી નિષ્ફળતા છુપાવવા માટે ચૈતર વસાવાને ગમે તેવા શબ્દનો પ્રયોગ કરો। એનાથી જનતા જાગૃત થઈ છે, જનતાને ખબર છે, એનો જવાબ એમને મળશે ને। મારા તરફથી તો એ વડીલ છે, સન્માન્ય છે, એમને અમે કહીએ છીએ ભાઈ તમે ભગવાન એમને સુખી રાખે। અમારી તરફ જેટલા પણ આક્ષેપો કરે છે
એમનો જવાબ કુદરત એમને આપશે, જનતા એમને આપશે. હાલ તમારું સંબોધન હું સાંભળી રહ્યો હતો ચેતરભાઈ, તમે કીધું કે એ લોકો મને ડેડિયાપાડામાં નથી આવવા દેતા. કાંઈ વાંધો નહીં, ગુજરાતમાં તેમના સુપડા સાફ કરી નાખવાના પ્રણ લીધેલા છે. તમે વિચાર કરો, કોઈ પણ વ્યક્તિ એને જામીન મળે ને તો એનું સોગંદનામું એ પ્રકારનું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ પોતાનું ગામ છોડીને નાહી ના જાય, જિલ્લો છોડીને બહાર ના જવો જોઈએ કે રાજ્ય છોડીને ના જાય. કેટલાક મોટા આરોપી હોય તો એનો પાસપોર્ટ જમા કરી લેવામાં આવે કે ભાઈ દેશ છોડીને બહાર ના જાય. આ તો મારા મત વિસ્તારમાં નહીં જવાનું. ભાજપના નેતાઓના ઇશારે પોલીસે સોગંદનામું રજૂ કર્યું કે આને એમના વિસ્તારમાં નહીં જવાનું. જે લોકોએ મને ચૂંટ્યા એ લોકોના સુખ દુઃખમાં મારે નહીં જવાનું, એમની સેવા કરવા મારે નહીં જવાનું. આ તો ક્યાંનો ન્યાય છે? આજે ચૂંટણીઓ છે તો ચૂંટણીઓમાં મારે નહીં જવાનું. મારો અધિકાર છે યાર. તો આ જે તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની છે એની સામેની અમારી લડાઈ છે. અમને ડરાવે છે, ધમકાવે છે. અમે બધા અમારા પરિવારના જોખમે એમની સામે લડીએ છીએ. અંગ્રેજો કરતાં પણ ખરાબ સિસ્ટમ એમની ચાલે છે, એની સામે અમે એકદમ કટિબદ્ધતાથી લડીએ છીએ. જનતાનો સહકાર રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું. મોદી રાહુલ ગાંધી તો ઠીક, પણ ટ્રમ્પને બી બોલાવી દો ચેતરભાઈ. તો પછી હમણાં નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવ્યા હતા, હમણાં થોડા દિવસમાં પ્રિયંકા ગાંધી આવવાના છે. બધા જ નેતાઓ વારા પરથી અહીંયા આવે છે. શું છે અહીંયા? બસ ચૈતરભાઈની લડતને દબાવી દેવા. ચૈતરભાઈ આદિવાસી, દલિતો, વંચિતો, માઇનોરિટીને, ઓબીસીને જાગૃત કરે, એમાં ચૈતરભાઈને અટકાવી દેવાના. જનતાને તમે અત્યાર સુધી જાગૃત જ નથી કર્યા. બંધારણ નથી એમને અમલમાં મૂક્યું. અમે લોકોની વાત કરીએ છીએ, એમને જાગૃત કરીએ છીએ. જનતા આજે જાગૃત થઈ છે, સંવિધાનિક અધિકારો માગે છે, પોતાના વ્યક્તિગત લોની માંગણી કરશે. એટલે અમને આવું કરવાનું. આજે યુજીસીની જે લડત ચાલે છે, યુજીસી શું છે? બધી સીટો સવર્ણની ભરેલી છે. એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટીની કેટલી સીટો? બધી ખાલી છે. આજે યુસીસી પાછું આવ્યું. હમણાં વિધાનસભામાં યુસીસી બિલ લાવવાના છે. ભાઈ, અમારા માઇનોરિટીના અમારા વ્યક્તિગત લો છે, આદિવાસીઓના વ્યક્તિગત લો છે, દલિતોના વ્યક્તિગત લો છે, એ પણ તમે છીનવી લેવાના. બંધારણમાં 78 વર્ષ થયા તે તો અમલ કરતા નથી, અને જે અમારું છે તે પણ છીનવી લેવાના તમે. એટલે હવે લોકો જાગતા થઈ ગયા છે. અમે જાગૃત કરીશું, એક કરીશું. ચૈતર વસાવાથી ડર નથી એમને, પણ ચૈતર વસાવા હાથે જે મુવમેન્ટ છે, ચૈતર વસાવા હાથે જે વિચારધારાથી લોકો જોડાય, સ્વયંભૂ પબ્લિક ઉમટે છે ને, એના લીધે એમને ડર છે. મોદી આવ્યા હતા, 100 કરોડથી વધારે ટ્રાઇબલ બજેટ અહીંયા વાપર્યું, છતાં 10-12 હજાર લોકો કર્મચારીઓ સાથે હતા. અમારી નેત્રંગની સભામાં લાખો લોકો સ્વયંભૂ આવ્યા હતા પોતાના ખર્ચે. તો આ જાગૃત લોકો થયા છે, જાગૃતતા છે. એક બાજુ વડાપ્રધાનનો, એક બાજુ અમારો કાર્યક્રમ છે. અમને અભિમાન નથી, પણ લોકો સમજે છે કે આપણે ત્યાં નથી જવાનું, ત્યાં ખોટો બોલવાવાળો માણસ છે. ત્યાં જઈશું તો આપણા અધિકારોની આપણને જાણવા મળશે, આપણે સન્માનથી જીવતા શીખીશું. એટલા માટે અમારે ત્યાં લોકો આવે છે. એક છેલ્લો સવાલ પૂછું ચેતરભાઈ. એક સર્વે હાલ લેટેસ્ટ બહાર આવ્યો છે, વી કંપનીનો એક સર્વે છે, બહુ પ્રતિષ્ઠિત કંપની છે. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 48% અને આમ આદમી પાર્ટીને 24%. વાત અહીંયા આવે છે કે કોંગ્રેસને 8% વતાડવામાં આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીને 24% વતાડવામાં આવ્યું છે. સાથે તમારો ચહેરો હોય કે ગોપાલ ઇટાલિયાનો ચહેરો હોય, ઈશુદાન ગઢવીનો ચહેરો હોય, આ ચહેરાઓ પર જે તે ન્યૂઝ ચેનલોની અંદર પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવી છે કે કઈ રીતના આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર પોતાનો વોટ બેંક મજબૂત કર્યું છે. શું કહેશો આ સર્વેને લઈને, અને કેવી રીતના 2027ની અને તે પહેલાં 26ની જે સેમિફાઇનલ છે તેને જોઈ રહ્યા? આમ આદમી પાર્ટીમાં જૂથવાદ છે. આમ આદમી પાર્ટીમાં, આપણે કોંગ્રેસ પાર્ટીમાં જૂથવાદ છે. તમે જોયું હશે, અમુક લોકો વર્ષોથી પોતાનું જૂથ લઈને નવા લોકોને તક જ નથી મળતી. એમાં બી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીને તો બિચારાઓને કોઈ જગ્યાએ તક નથી મળતી. ભાજપમાં પણ જ છે. મંત્રીમંડળ તમે જોઈ લેજો, આદિજાતિ વન મંત્રી, આજે હમણાં તો વન મંત્રી બી કોઈ બીજા બનાવ્યા. તો ભાઈ, આટલી મોટી અમારી વસ્તી, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, એમને તક આપો ને. આમ આદમી પાર્ટી બધા જ વર્ગના લોકોને તક આપે છે. હું આદિવાસીમાંથી આવું છું, મને પણ આટલી આમ આદમી પાર્ટી સ્પેસ આપે છે. માઇનોરિટીમાંથી લોકો છે, દલિત આગેવાનો, અમારી સાથે બધા જ વર્ગના લોકોને સ્પેસ મળે છે, યુવાઓને તક મળે છે. એટલા માટે આમ આદમી પાર્ટી ધીરે ધીરે આગળ વધી રહી છે. બાકી તો ઘણાએ અમને 2022માં કીધું હતું કે ભાઈ આ તો અમિત શાહનો ગઢ છે, નરેન્દ્ર મોદીનો ગઢ છે, કઈ રીતના તમે ચાલશો, કઈ રીતના જીતશો. તો આજે તો બીજા ક્રમાંકે અમે આવી ગયા ને. ચાલવાનું તો દૂર, અમે દોડીએ છીએ. અમારી જનતા અમારી સાથે છે, યુવા લોકોનો આજે અમે તક આપીએ છીએ, અમે નેતૃત્વ પૂરું પાડીએ છીએ. એટલે આમ આદમી પાર્ટી ચોક્કસ આગળ વધશે. થેન્ક યુ સો મચ ચેતરભાઈ. તો આ હતા આપણી સાથે ચૈતર વસાવા કે જેમણે તમામ મુદ્દા પર પોતાની વાત કરી અને કહ્યું કે આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી અને ધારાસભ્ય એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જબરજસ્ત પ્રદર્શન કરશે. અને સાથે સાથે તેમને મનસુખ વસાવાને પણ હસતા કહ્યું છે કે હવે કોઈ જવાબ આપવાની જરૂર નથી રહી. આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું. કેવો લાગ્યો વિસ્તૃત અહેવાલ તમને ટાઈમ્સ ઓફ ગુજરાત, સેક્યુલર ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટાઈમ્સનો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. કેમેરા પર્સન
મોઇન કાઝી સાથે સહયોગી ઇકબાલ સોલંકી, મુહિબ વોરા.